ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદીનો આજે 75મો જન્મદિવસ છે। 75 વર્ષની ઉંમર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉર્જા, ચાતુર્ય અને દ્રઢ નિશ્ચયથી ભરપૂર છે। ત્યારે આવો જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની કીટલીથી શરૂ થયેલી અને વિશ્વ પટલ પર સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીની આ સફર। 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં દામોદર દાસ મોદી અને હીરાબેનના ઘરે જન્મ્યા નરેન્દ્ર દામોદર દાસ મોદી। નરેન્દ્ર મોદીએ બાળપણથી જ સંઘર્ષોથી ભરેલી જિંદગી જીવી। તેઓ બાળપણમાં પિતાની ચાની ટપરી પર તેમને મદદ કરતા। આ અનુભવોએ તેમને સામાન્ય જીવનની કઠિનાઈઓ શીખવી। વડનગરમાં જ તેઓએ 1967માં હાયર સેકન્ડરી શિક્ષણ પૂરું કર્યું, જ્યાં તેઓ સરેરાશ વિદ્યાર્થી હતા, પરંતુ વાદ વિવાદ અને નાટકમાં રસ ધરાવતા હતા। આ સાથે જ તેમના મનમાં દેશ સેવાની જોત ધગધગતી હતી। નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી 1978માં પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ અને 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યા। 1970ના દાયકામાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે જોડાયા અને સમાજ સેવામાં પોતાની સમર્પિત કર્યા। 1975-77ના ઇમરજન્સી કાળમાં તેઓએ ભૂગર્ભ જીવન જીવીને વિરોધ કર્યો અને પુસ્તક સંઘર્ષમાં ગુજરાત લખ્યું। 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। સંગઠન કૌશલ્ય અને કડક શિસ્તને કારણે તેઓ પાર્ટીમાં ઝડપથી આગળ આવ્યા। 2001માં કચ્છ ભૂકંપ બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જવાબદારી સંભાળી। 2001થી 2014 સુધી સતત ગુજરાતના મુખ્યમંત્રી રહીને નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના નવા પથ પર દોરી ગયા। વીજળી, પાણી, ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાત મોડલની ચર્ચા ચારેકોર થઈ। દેશભરમાં ગુજરાતનો ડંકો વાગવા લાગ્યો। તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ સબકા સાથ સબકા વિકાસનો મંત્ર અપનાવ્યો। પોતાની આવડત, કલા, કૌશલ્ય અને શિસ્તતાને કારણે નરેન્દ્ર મોદીએ પણ દેશભરમાં પ્રસિદ્ધિ મેળવી અને વર્ષ 2014માં પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદીએ પ્રચંડ બહુમતી સાથે રાજકીય ઇતિહાસ રચ્યો। 2014ના સફળ કાર્યકાળ બાદ 2019 અને 2024માં વધુ મોટી જીત મેળવીને તેઓ દેશના વડાપ્રધાન બન્યા। વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ અનેક ઐતિહાસિક પગલાં લીધા, જેમાં સ્વચ્છ ભારત મિશન, જનધન યોજના, ઉજ્જવલા યોજના, નોટબંધી અને GSTનો અમલ। આ સાથે આર્ટિકલ 370 દૂર કરી કાશ્મીરને નવી ઓળખ આપી। રામ મંદિર નિર્માણ અને સાથે જ આત્મનિર્ભર ભારત અભિયાન દેશને નવી દિશા આપતું બન્યું। વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર ભારતની ઓળખ ઊંચી કરી। અમેરિકા, યુરોપ કે એશિયા દરેક ખંડમાં ભારતના પ્રભાવને મજબૂત બનાવ્યો। આ સાથે જ G20 અધ્યક્ષતા હેઠળ વિશ્વને ભારતની શક્તિ પણ બતાવી। 75 વર્ષની ઉંમરે પણ નરેન્દ્ર મોદી ઉર્જા, ચાતુર્ય અને દ્રઢ નિશ્ચયથી ભરપૂર છે। ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે। ચાની ટપરીથી શરૂ થયેલી સફર આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓ સુધી પહોંચી છે। તેઓ એક એવા નેતા છે જે કરોડો ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે। 75 વર્ષની ઉંમરે પણ તેમની સફર આગળ વધતી રહી છે, ભારતને નવી ઊંચાઈઓ તરફ લઈ જતી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।